સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આયોજિત પરંપરાગત કાર્તિક પૂર્ણિમા લોકમેળાનું આયોજન ભવ્ય ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું છે। આ પાવન પ્રસંગે ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણમાં મેળાની શરૂઆત થઈ। ધાર્મિક વિધિ સાથે મેળાનો શુભારંભ થતાં સિદ્ધપુરના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ છે। આ મેળો સિદ્ધપુરની સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું જીવંત પ્રતિબિંબ છે। ભક્તિની રંગત અને ઉમંગ સાથે ભરાયેલો આ લોકમેળો સમાજમાં પ્રેમ, શાંતિ, સમરસતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવશે। મેળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, લોકકલાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। સિદ્ધપુર નગરપાલિકા અને તેમની સમગ્ર ટીમે વર્ષોની આ પરંપરાને નવી ઊંચાઈ પર પહોંચાડતા ઉત્તમ આયોજન કર્યું છે। શહેરના સૌના સહકારથી આ મેળો શ્રદ્ધા અને આનંદનો અનોખો ઉત્સવ બની રહ્યો છે। આ પ્રસંગે પૂજ્ય કમલેશપુરી મહારાજ, પૂજ્ય વ્રજવિહારી સ્વામી, પૂજ્ય વિનોદગીરી મહારાજ, અનિતાબેન પટેલ, સોનલબેન ઠાકર, કૌશલભાઈ જોશી, મુકેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, મનીષભાઈ આચાર્ય, શંભુભાઈ દેસાઈ, પ્રહલાદભાઈ પટેલ, અંકુરભાઈ મારફતિયા, વિક્રમસિંહ ઠાકોર, ભાવેશભાઈ રાજગુરુ, સુષ્માબેન રાવલ, સુશીલાબેન પટેલ, પ્રજ્ઞાબેન ઠાકર, વર્ષાબેન પંડ્યા, મહામંત્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, તાલુકાના આગેવાનો, શહેરના આગેવાનો, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, વહીવટીતંત્ર તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, રાજુભાઈ ડી પટેલ।